અને કાયમની પ્રેક્ટિસ છે પાછી હો. હા તો એને 4 ભોંગરા ખાઈ જવાના. મારા નંબર આવી ગયો ને ઘણા ખાઈ ને મેરું વિને ઉતાવળ કરો આદર્શભાઈ, પહેલો નંબર લેવાનો. નમસ્કાર મિત્રો, અમે લઈને આવ્યા છીએ તમારા માટે એક ચેલેન્જ, અને તે છે ચેલેન્જ સીમા ચેલેન્જ. તો આપ જોઈ શકો છો આગળના વિડીયોમાં અમે સીમાની ચેલેન્જ કરવાના છે. 1 મિનિટમાં કોણ કેટલી સીમા ખાઈ શકે છે. જે વધારે સીમા ખાઈ શકશે તેને 2000 રૂપિયા ઇનામ આલવાનું છે. તો મિત્રો બન્યા રહેજો આ બ્લોગમાં, યોગરાજ બ્લોગમાં. આપનું હાર્દિક સ્વાગત છે અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. अभी मजा आएगा ना भिड़ो. કરો સ્ટાર્ટ. ખાવા માંડો ભાઈ ફટાફટ. અલે એમ ખાવાનું નહીં, હરવે વાગરવાનું નહીં, ફટાફટ ઉતાવળ કર. એની અંદર ગીત રીતો આવી જાય વાંધો નહીં તું ખા. ઉતારતો રહેજી પાઉં. આ મને લાગે કે નહીં ખાઈએ કે ચલો આ તો કેન્સલ. ના ના હજી ના થાય. આ ભરવા માટે 5 ભોંગરા ભેગા. કોણ કક મિલી લાયો તો પછી હા કાલ કઈ ગઈ પછી કમાન પછી પકોડી રાખવાની. આમ તો કે હું 3 ખાઈ જઈશ. કાલ સેકન્ડ કમાન અલ્યા ભરે ના ના, 36 એક એ નહીં ખાઈ કરે શું આ તો. 39 ચલો ભાઈ સીમા 40 ભરે 41 ના રે 42 50 સેકન્ડ આવે બસ, 55 પછી કહેવાનું. 50 51 52 53 54 55 56 ઉતરતું નહીં હવે. 57 પૂરું. બસ લઈ લો. એ હવે 1 સ્ટાર્ટ. ચાલો. હાલો મિત્રો, બીજા નંબરમાં અમારે ચેલેન્જ સ્વીકારાય છે લાલોભાઈ. જોઈએ છીએ કેટલી સીમા ખાઈ શકે છે તે. અડધી દોઢ. કમાન લાલા 1 મિનિટમાં સીમા ખાવાની છે. કેટલી ખાઈ શકે છે તે બે જોઈએ છીએ. બસ એક એક થી કાઈ નહીં થાય. દોઢ. કાસા પડે હા બધા. એક તો બા ઓલે બોલવાનું નહીં સેકન્ડ તો રાખીએ સેકન્ડ તો કહેતું રહેવાનું. ઈ તો સેકન્ડ તો આમાં ગોઠવાઈ જાય. કાંઈ થાય એમ નહીં મને લાગે. 1 થી વધારે જાય એમ જ નહીં. બેસો કીધું તું ભોંગરા ગણવાનું થશે લાગે. ભોંગરા ના, ના. ના ફેરતી થાય ભોંગરા ના ગણાય. લાલા ચાલી થઈ ગઈ કે ખતમ કર. ચાલો ભાઈ એક તો ખતમ કર લાલુ જલ્દી. તમારે આવે ગિફ્ટ મળે કાંઈ. 50 51 ચાલ લાલા કમાન 52 53 1 થી કોઈ જાય એમ નહીં ઉપર લાલુ. 57 લાલાને ફાડી. 58 59 ને 60. ચલો નીકળો. બે પેકેટ ત્રીજા નંબરમાં આવ્યા છે અમારે લાલદીપભાઈ બારોટ. જોઈએ છીએ કેટલી સીમા ખાઈ શકે છે. 2 3 4 કેજો સ્ટાર્ટ. 2 જણ તો એક ખાઈને ઉઠી ગયા છે, 1 2 3 પણ હવે લાલદીપભાઈ કેટલી ખાઈ શકે છે જોઈ શકો છો. એક થઈ જશે. ઉતારવાની છે કે મોઢું નહીં ભરવાનું. ત્રીજા નંબરમાં લાલદીપભાઈ બારોટ કેટલી સીમા ખાઈ શકે છે જોઈ શકો છો આપ. ચેલેન્જ સીમા ચેલેન્જ. ઓસે તો લાલી ભાઈ લાલભાઈ ઓછું તાકો અને ખાવા જ મંડો. આંખમાં પાણી આવી ગયું શું? સીમા ના ઉતરે બીજું કક રખાય. પહેલા તેમાં જી રાખીએ ને. ખાઓ જલ્દી ઉતાવળ કરો. ડરું તો લઈ જા. ગોતી નાખો, બધી ખાવાની જ છે. 40 પૂરું. કોઈને પૂરી તો નહીં. એક તો પૂરી કરી જ નાખશે લાગે. 50 ના થાય. ઉતાવળ કર તાક ને. 53 54 55 56 57 58 59 જોઈ શકો છો એક પણ સીમા નથી પૂરી, એક થેલી પણ નથી પૂરી કરી શક્યા લાલદીપભાઈ. વિના નો આવે તો હું આવ્યો. મારો તો ચોથા નંબરમાં આવ્યા છે અમારે મહેશભાઈ સીમા ચેલેન્જ કરવા. તો જોઈ શકીએ છીએ તે પણ કેટલી ખાઈ શકે છે. મહેશભાઈ ચલો સ્ટાર્ટ કરો. 2 3 સ્ટાર્ટ. લે મને થોડો મન જશે. હા ખાઈ તો રહી જ પણ ઘણા નીચે ઉતાર વિવામી. આ મોટો સાયણો છે. પેલા તોડીને રાખે ચાલે. ના તોડી ના રાખવાની. 1 મિનિટમાં સીમા ખાવાની છે. કેટલી ખાઈ શકે છે તે જોઈએ છે હવે મહેશભાઈ. ગરમ હલવી રહે કે શું? પાણી જોવા છે. પાણી ના હોય.
કે હવાઈ થઈ ગઈ હે ના ના કડક છે એવું કાંઈ નહીં, પણ નીચે નહીં ઉતરતું. કડાકા બોલે રાશિમાના તો પણ હેઠતું નહીં યાર આ તો આપણે ઓમે ખાતા જોયા આમાં તો 5 રૂપિયા લઈને નીચે નહીં ઉતરતી હવે. એ તો ચેલેન્જમાં મંતર મારેલો ને કે મારે ભાઈ આ પૂરું ના પડે 50 જોઈએ છીએ 53 54 55 56 57 ઓહો. ભાઈ શું? વધારે- એક એ બતાવી રહી બતાવ કેટલી ખાધી હા હતા થઈ ગયા નથી ખાઈ શક્યા એક પણ સીમા મહેશભાઈ ચલો વિના ફોડ 5મા નંબરમાં આવે છે અમારા વિનાભાઈ સીમાની ચેલેન્જ શીખવાડવા Two, અને આપ જોઈ શકો છો start. 1 મિનિટમાં સીમા ખાવાની છે જેટલી ખાઈ શકે છે તે જોઈ શકો છો અને સ્ટાર્ટ કરી નાખ્યું હે આ દુખી જાય ઓહો અલ્લાહ ખવાશે ચાલુ રાખ તું જીતી જઈશ ઇનામ મળશે રનિંગ ચાલુ રાખ ઇનામ જુએ હે. હુએ રનિંગ ચાલુ રાખ અરે ઉતાવળ રાખ અલ્ટો ગાડી હે. ઉતરશે ચેલેન્જ એક તો પૂરી કર ચેલેન્જ તો ચાલુ રાખ અલ્ટો ગાડી હે. હુએ અલ્ટો ગાડી હે ઇનામમાં Come on. ચાલુ કર ફટાફટ રાખ ઉતાવળ રાખ ફટાફટ 35 સેકન્ડ આ તો ઠંડા કલેજે ખાવા વાળામાં 40 અમારા વિનોભાઈ જો 50 અત્યારથી 50 ચાર જલ્દી કર 50 ચાર ભોંગરા કાધન થાચી ગયા 53 54 55 56 57 58 59 ને 60 નહીં લાલા, એક પણ સીમા પૂરી નહીં કરી શક્યા મિત્રો જોઈ શકો છો આપ વિનોભાઈ નંબરમાં મિલ 6ઠ્ઠા નંબરમાં આવી ગયા છે અમારા કિરીશભાઈ સીમાની ચેલેન્જ શીખવાડવા તો ચાલો સ્ટાર્ટ કરો 3. 1 2 3 1 મિનિટમાં સીમા ખાવાની છે કોણ વિજેતા થશે આજે જોઈએ છે વાહ આ કિશાભાઈ અમારે બહુ જ ઉતાવળ કરી રહ્યા છે લાગે પહેલો નંબર આવી જશે ઉતાવળ કરો 2-3 તો ખાઈ જવી પડે ફોંડા વાહ કેમ થાકી રહ્યો એટલે ઇનામ લેવાનું યાર ઉતાવળ કર 100 રૂપિયા આપજો. ઇનામ 35 વાહ વાહ શાબાશી આલો એટલે ઉતારો ચડે ગહો વાહમ એટલે ઉતરે થોડીક આદસ ઓહો અમાર કિશાભાઈ તો થાકી ગયા 50 બચ્ચા ઉતાવળ કરે ભાઈ 52 53 55 56 57 58 59 ને 60 ચલો કિશાભાઈ અમારે એક નથી પૂરી કરી શક્યા ભાઈ આવી ગયા છે 8મા નંબરમાં જોઈએ છીએ કેટલી સીમા ખાઈ શકે છે 1 મિનિટમાં સીમા ખાવાની છે હજુ સુધી એક પણ કોઈ ખાઈ શક્યું નથી ચલો સ્ટાર્ટ કરો 2 3 સ્ટાર્ટ કરો ચાલો ચલો હા અને કાયમની પ્રેક્ટિસ છે પાછી હો. હા તો એને 4 ભોંગરા ખાઈ જવાના મારા નંબર આવી ગયો ને ઘણા ખાઈ નહીં મેરું વિને ઉતાવળ કરો આદર્શભાઈ પહેલો નંબર લેવાનો આપણે ઇનામ બારું ના જવું પડે ઘરે ને ઘરે રાખવાનું હલવાનું નહીં ખાવાનું આમ ગાય ગા ભાગરા મેલવા મંડો અંદર હા ઉતાવળ રાખો ઓહો. બે હાથે ના બરોબર છે. તો તમે ચમના મેં એના હા એના ઓલા મશીન પ્રમાણે તો બરોબર છે Come on. ઉતરતી નહીં તમે ભૂખ્યા હશે એટલે અમે ખાઈ ગયા આજ વિજેતા બને અને મોટું ઇનામ આલવાનું છે 52 53 54 55 એક પણ સીમા નાખી કે આદેશભાઈ જો 8મા નંબરમાં ચેલેન્જ શીખવાડ્યા છે અમારા સામજીભાઈ જોઈ શકીએ છીએ કેટલી સીમા ખાઈ શકે છે 1 મિનિટમાં સીમા ખાવાની છે હજુ સુધી કોઈ એક પણ ખાઈ નથી શક્યું ચલો સ્ટાર્ટ કરો 1 2 3 સ્ટાર્ટ જોઈએ છીએ કેટલી સીમા ખાઈ શકે છે અત્યારથી તો ઉતાવળ કરે રહ્યા પણ હવે પાછળ ખબર પડે એય, ના એમ તો થઈ જાય થઈ જાય 2-3 તો પૂરી થઈ જાય લાગે ના, એમને યાર ખબર છે ને દુકાન ચલાવે ખાવાની ખબર પહેલો નંબર તો લેશે તમારા કરતા એક તો ખાઈ જશે એ તો સાચી વાત હો લગીર ખાવ પછી ખબર પડે
ચારસીભાઈ તો ત્યાં સુધી આરતી કહે. ઓહો ધ્યામું પડી ગયું થોડુંક 40 સેકન્ડ હવે નથી હેઠતું. પેલું સારું હેડે 40 સેકન્ડ 44 45 ઓહો 50 નહીં તો જતી રહે. 50 એક 51 52 એક પણ સીમા નથી પૂરી કરી શક્યા 1 મિનિટમાં. તો મિત્રો સીમા ચેલેન્જના આજના વિજેતા છે શામજીભાઈ. તેમને જોઈ શકો છો આપ આખી થેલી ખાલી કરી નાખી છે અને આજે આપણે ઇનામ આપવા જઈ રહ્યા છીએ આપ 2000 રૂપિયા. જો તમે પણ જીતવા માંગો છો એક ચાંદી નોટ 2000 રૂપિયા આપણે એમને ઇનામ જીતી ગયા છે અને આજના વિજેતા છે શામજીભાઈ. આપ જોઈ શકો છો 2000 રૂપિયા હું તેમને ઇનામ આપું છું. તો આ તો સીમા ચેલેન્જનો વિડીયો મિત્રો. 1 મિનિટમાં અમારે શામજીભાઈ પૂરી સીમા ખાઈ ગયા છે અને તેમને 2000 રૂપિયા ઇનામ આપવામાં આવ્યું છે. તો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરતા રહેજો મિત્રો. જય માતા.